મેડિટેશન માટે આજે હું તમને એક મર્મ થેરાપી શીખવાડીશ. મર્મ થેરાપી એ એક એવી થેરાપી છે, એક્યુપ્રેશર, જે આપણી બોડીના પોઈન્ટ, જે ભગવાને ડિઝાઇન કરી છે એ બોડીના પોઈન્ટમાં 1008 કુલ પોઈન્ટ છે કે જેમ BRTS હોય તો એનું આ એક ડેસ્ટિનેશન હોય, ત્યાંથી એને કલેક્શન આવે. એવી રીતે 1008 પોઈન્ટ છે, એમાંથી 108 મેઇન પોઈન્ટ છે અને એમાંથી સૌથી 7 મેઇન પોઈન્ટ છે. એ 7 મેઇન પોઈન્ટમાં આપણે એની ઉપર ફોકસ કરીશું. એ 1 જ મિનિટનું કામ છે, પણ શીખવાડતા કદાચ 3-4 મિનિટ 5 મિનિટ થશે. અને એ કરવાથી રેગ્યુલર આપણે 21 દિવસ કરીએ તો 2 કલાક જેટલી એનર્જી ડેવલપ થાય 1 મિનિટમાં. અને બીજો સૌથી મોટો પ્લસ પોઈન્ટ આનો એ છે કે આ ક્યાંય પણ બેસીને કરી શકાય, કોઈ પણ લેવલે, સૂતા એટલે બેડમાં બેસીને કરી શકાય, તમે ખુરશીમાં બેસીને કરી શકો. તો એના માટે આપણે પહેલા પોઈન્ટ માટે હાથની પોઝિશન લઈશું. બંને આંખ ને બંને કાનની વચ્ચે બંને હાથ રાખીશું, લમણા ઉપર રેબિટ પોઝ. અને આ આંખો બંધ રાખીશું. ના ખ્યાલ, જેને ખ્યાલ ના આવતો એ જોતા જશે. અને 5 સેકન્ડ હોલ્ડ કરીશું. પછી બીજા પોઈન્ટ માટે બંને હાથને બંને કાનને લોક કરીશું. બંને હાથ વડે નોર્મલ ને જેન્ટલ ટચ કરીશું. સેટ પર પ્રેશર નહીં આપીએ. ચહેરા ઉપર સ્માઇલ, સ્પાઇન ઇરેક્ટ. મર્મ થેરાપીના ત્રીજા પોઈન્ટ માટે જમણા હાથને પહેલી આંગળી, ઇન્ડેક્સ ફિંગરને આજ્ઞા ચક્ર એટલે ચાંદલો કરીએ ત્યાં આગળ રાખીશું. બાકીના બધા જ પોસ્ચરમાં આપણો ડાબો હાથ કે જે હાથ ફ્રી હોય એને જ્ઞાન મુદ્રામાં, ચીન મુદ્રામાં રાખીશું. ચોથા પોસ્ચર માટે જમણા હાથની 4 આંગળીને છાતી, હૃદય ચક્ર, અનાહત ચક્ર, ચેસ્ટ એની ઉપર 7 ટાઈમ્સ નોક કરીશું. આપણે કોઈના ઘરમાં એન્ટ્રી કરતા હોય એને નોક કરતા હોય, જેન્ટલી અને સ્લોલી, ચહેરા પર સ્માઇલ સાથે 7 ટાઈમ્સ નોક. વેરી ગુડ. પાંચમા પોસ્ચર માટે જમણો હાથ નાભી ચક્ર ઉપર, સૂર્ય ચક્ર ઉપર, મણિપુર ચક્ર ઉપર રાખીશું અને 5 વખત નોર્મલ શ્વાસ લઈશું. નોર્મલ સ્માઇલ, બ્યુટીફુલ સ્માઇલ સાથે નોર્મલ શ્વાસ લેતા લેતા 5 ટાઈમ લઈશું ને છોડીશું. 5 ટાઈમ્સ. એન્ડ રિલેક્સ. છઠ્ઠા પોસ્ચર માટે ફરીથી પહેલી આંગળી જમણા હાથની, ઇન્ડેક્સ ફિંગર આજ્ઞા ચક્ર ઉપર. અને સાતમા અને છેલ્લા પોસ્ચર માટે જમણા હાથની 4 આંગળીઓ અંગૂઠાને અડે અને સમાન વાયુ મુદ્રા કહેવાય. જ્યારે વાયુ વધી જાય ત્યારે આ મુદ્રામાં 5 મિનિટ બેસીએ તો વાયુ બેલેન્સ થઈ જાય બોડીમાં. એ મુદ્રાને આપણે ફેસ ઉપર એટલે માથા ઉપર જે ચોટી હોય એ ભાગમાં જેન્ટલ ટચ કરીશું. ત્યાં આપણું સહસ્ત્ર ચક્ર હોય જે કંટ્રોલિંગ કરતું હોય આખી બોડી. આંખો બંધ જ રાખીશું. એક નોર્મલ શ્વાસ અંદર અને બહાર. ફરીથી એક નોર્મલ શ્વાસ અંદર અને બહાર. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. ફરીથી ઊંડો શ્વાસ અંદર અને બહાર. આપણી પોઝિશનમાં બેસીશું. હવે હું જે કહું એ પ્રમાણે આપણે બોડીને ફોકસ કરીશું, શ્વાસની ઉપર ધ્યાન રાખીશું. હવે આપણે આપણું ધ્યાન, જેને સૂઈ જવું હોય એ સૂતા સૂતા કરી શકશે. આપણી પાસે 2 થી 3 મિનિટ છે. 2-3 મિનિટ પછી આ ઓટો મોડમાં ક્લોઝ થશે એટલે પોતાની રીતે ફરીથી આપણે જોઈન નહીં થઈએ અને રિલેક્સેશનમાં રહીશું. શવાસનમાં બેસવું હોય શવાસનમાં જેને સૂઈ જવું હોય સૂઈ જાય. પોતાનું ધ્યાન જમણા પગના અંગૂઠા ઉપર લઈ જઈશું. જમણા પગનો અંગૂઠો હવે રિલેક્સ થઈ રહ્યો છે. આપણું ધ્યાન જમણા પગના અંગૂઠાથી લઈને થાઈ વાળા ભાગ પર, ઢીંચણ વાળા ભાગ પર લઈ લઈશું. જમણા પગ આખો ધીરે ધીરે રિલેક્સ થઈ રહ્યો છે. સેમ લેવલે આપણું ધ્યાન શ્વાસની ગતિને મહેસૂસ કરતા જઈશું. શ્વાસને એકદમ ફીલ કરીશું, કઈ જગ્યાએથી આવે છે, શું ટેમ્પરેચર છે અને કેવી રીતે જાય છે. ચહેરા ઉપર સ્માઇલ રાખીશું. ડાબા પગના અંગૂઠા ઉપર ધ્યાન આપીશું. ડાબા પગનો અંગૂઠો, આંગળીઓ, તળિયું, કેફ, ઢીંચણ અને સાથળ થાય રિલેક્સ થઈ રહ્યું છે. આમ આપણા બંને પગ
ધીરે ધીરે રિલેક્સ થઈ રહ્યા છે. આપણું ધ્યાન હવે આપણે આપણા નિતંબ પ્રદેશના ભાગ પર આપીશું. ત્યાં જે આપણું મૂલાધાર ચક્ર છે, સ્વાધિષ્ઠાન ચક્ર છે, એ એરિયા ફ્રન્ટ અને બેક બંને એરિયા ધીરે ધીરે રિલેક્સ થઈ રહ્યા છે. અંદર આવતો શ્વાસ આપણને એનર્જી આપે છે, શક્તિ આપે છે. બહાર નીકળતો શ્વાસ આપણને આરામ આપે છે, ફ્રેશનેસ આપે છે, રિલેક્સેશન આપે છે. આપણું ધ્યાન હવે આપણે મણિપુર ચક્ર એટલે સ્ટમક વાળા ભાગમાં લઈ જઈશું. સ્ટમક વાળો ભાગ સ્લોલી ને ગ્રેજ્યુઅલી રિલેક્સેશન ફીલ કરી રહ્યો છે. ચેસ્ટનો ભાગ સ્લોલી ને ગ્રેજ્યુઅલી રિલેક્સેશન ફેસ કરી રહ્યો છે. સેમ લેવલે આપણે કમરનો બોટમ પોર્શન, સેન્ટર પોર્શન અને અપ પોર્શન કમ્પ્લીટલી રિલેક્સ થઈ રહ્યો છે. રિલેક્સેશનની પળે પળનો અહેસાસ કરતા જઈશું, અનુભવ કરતા જઈશું. ચહેરા ઉપર સ્માઇલ સાથે જે પણ ઇન્સ્ટ્રક્શન જાય છે એને મહેસૂસ કરતા જઈશું, ફીલ કરતા જઈશું. હવે આપણા બંને હાથ શોલ્ડર, એલ્બો, રિસ્ટ, બંને હાથના પામ, આંગળીઓ રિલેક્સ થઈ રહી છે. આપણો ગળાનો પોર્શન ફ્રન્ટ અને બેક બંને સાથે સાથે રિલેક્સ થઈ રહ્યો છે. સેમ લેવલે આપણો ફેસનો એરિયા કમ્પ્લીટલી ફેસનો એરિયા, માથું, આંખ, કાન, નાક બધો જ એરિયા રિલેક્સ થઈ રહ્યો છે. આમ આપણું સંપૂર્ણ બોડી ફેસથી લઈને પગ સુધી રિલેક્સ થઈ રહ્યું છે. રિલેક્સેશનની પળે પળનો મહેસૂસ કરીશું, એમાં રહીશું અને સ્લોલી ને ગ્રેજ્યુઅલી હું 1 થી 5 કહું એટલે આપણે આપણી બોડી પ્રત્યે સજગ થતા જઈશું, પરિસર પ્રત્યે, જગ્યા પ્રત્યે સજગ થઈ અને ચહેરા ઉપર નોર્મલ સ્માઇલ સાથે આંખો ખોલીશું. 1, 2, 3, 4, 5. Be awake. Open your eyes. આમ આપણે આજે પોઝિટિવ જિંદગીના સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પરથી વિશ્વ યોગ દિવસે 21મી જૂન 2021 જે એક અદ્ભુત વિચાર પોઝિટિવ જિંદગીના ફાઉન્ડર અને મેમ્બરોને આવ્યો હતો, એ પ્રમાણે 5 મિનિટ આપણી લાઈફની દિવસની ખાલી ને ખાલી માત્ર 5 મિનિટ બેઝિક વોર્મઅપ માટે, 5 મિનિટ પેટની એક્સરસાઇઝ માટે, 5 મિનિટ કમરની એક્સરસાઇઝ માટે અને 5 મિનિટ આપણા પ્રાણાયામ માટે આપી, 5 મિનિટ શવાસન માટે. એટલે કુલ થઈને આટલું પેકેજ આપણે આખા 24 કલાકમાં આટલું આપીએ તો આપણે બને ત્યાં સુધી આપણી સર્વિસ લાઈફ, આપણી પૂરી જીવનકાળ દરમિયાન હેલ્ધી, સ્વસ્થ, તંદુરસ્ત રહી શકીએ, માનસિક રીતે, શારીરિક રીતે, અને એ બંને રીતે રહીએ તો આર્થિક પ્રગતિ આપણી ઓટો મોડમાં થઈ જાય છે. જેના હિસાબે હું ફરીથી મૌલિક ચોકસી પોઝિટિવ જિંદગીને અને તમને સર્વને આજે જે બધા જોઈન થયા અને યોગ દિવસને હું એવું સમજુ કે આજે જે આપણે શીખ્યા એને આપણી જીવનનો એક અવિરત પાર્ટ કે એક ભાગ રૂપે અને લઈ અને જીવનને હેલ્ધી ને તંદુરસ્ત બનાવીએ. આપણે આપણી પોતાની જાતને તંદુરસ્ત બનાવીએ, ફેમિલીને તંદુરસ્ત બનાવીને એ લેવલે આપણી ગુજરાત અને ભારતને દેશ વિદેશમાં તંદુરસ્ત બનાવીને હેલ્ધી અને બેટર ઇન્ડિયા બનાવીએ. થેન્ક યુ વેરી મચ.